ये 50 रुपया 50 रुपया 50 रुपया भाई 50 रुपया 50 रुपया भरत। જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે રાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહીશું. 50 रुपया ये 50 रुपया 50 रुपया 50 रुपया भाई 50 रुपया 50 रुपया भरत 50 रुपया 51 हाँ જોઈએ એટલી 52 53 54 55 56 57 57 ભાઈ 57 રૂપિયા ભાઈ તુરિયાના સ્પેશિયલ 57 રૂપિયા 57 રૂપિયા ભાઈ 57 રૂપિયા ભાઈ આવો તો 57 થાય કે 57 રૂપિયા કિલો તુરિયા ગયા છે. તમારે કેટલી લેવાની છે પેલા તાજા સવારના તોડેલા ચોળી છે. ચોળીનો ભાવ છે 50 રૂપિયા મિત્રો. 50 રૂપિયા કિલો ચોળી છે, સારી ક્વોલિટી. દૂધી છે, દૂધીમાં ભાવ છે 10 થી 12 રૂપિયા કિલોનો ભાવ છે દૂધીનો. પછી ભીંડો છે અહીંયા, ભીંડાના ભાવ પૂછશે આપણે. ભીંડાનો ભાવ છે 35 મિત્રો. ભીંડો 35 રૂપિયા કિલો છે, ફુલાવર છે, સારી ક્વોલિટી, સુપર ક્વોલિટી. તમારું છે શું ભાવ છે? 65 રૂપિયા કિલો બરોબર. એક નંબર ફુલાવર છે, વાલોર છે, એના ભાવ પૂછીએ આપણે. 100 રૂપિયા કિલો વાલોર છે મિત્રો. પછી કારેલા છે, તુરિયા છે, ગલકા છે. તમારું શું છે? ગલકા છે તુરિયા બે શું ભાવ છે? તુરિયાના 60 રૂપિયા, ગલકાના 25. ગલકા 25 રૂપિયા કિલો છે અને તુરિયા 60 રૂપિયા કિલો તુરિયાના ભાવ છે. પછી અહીંયા કારેલા છે તો એના ભાવ પૂછી લઈએ આપણે. કારેલામાં ભાવ છે 35 કેટલા કીધા? 30 થી 35 35 રૂપિયા કિલો કારેલાનો ભાવ છે. 35 આવી ગયા છે બહુચરાજી ટ્રેડર્સમાં. ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. શરૂઆત કંટોલાથી કરીએ, જે કે નવી વસ્તુ છે. શું ભાવ કંટોલામાં? 180 રૂપિયા કિલો, 180 રૂપિયા કિલો છે. પછી ભીંડો છે તેના ભાવ પૂછીએ આપણે. ભીંડાના ભાવ 35 રૂપિયા કિલો મિત્રો. 35 રૂપિયા કિલો ભીંડો છે. પછી કારેલા છે એના ભાવ પૂછીએ આપણે. કારેલા 40 થી 45 રૂપિયા કિલોનો ભાવ છે મિત્રો કારેલાનો બરોબર. ચોળી છે, સારી ક્વોલિટી, એના ભાવ પૂછીએ આપણે. ચોળીનો ભાવ 50 થી 55 રૂપિયા કિલો ચોળીનો ભાવ છે. તુરિયા છે એના ભાવ પૂછીએ આપણે. કાકડી છે એના ભાવ પૂછીએ. તુરિયાનો ભાવ છે 60 રૂપિયા કિલો તુરિયા ભાવ છે. કાકડી 30 થી 35 કિલો કાકડીનો ભાવ છે. સરગવો છે એના ભાવ પૂછીએ આપણે. સરગવાનો ભાવ છે 50 રૂપિયા કિલો સરગવાનો ભાવ છે. દેશી ગવાર છે ખરટ, એનો ભાવ પૂછીએ આપણે. અહીંયા ફુલાવર છે તો એના પણ ભાવ પૂછી લઈએ આપણે. ગવારનો ભાવ છે 40 રૂપિયા કિલો ગવારનો ભાવ છે. ફુલાવર 90 રૂપિયા કિલો છે. પછી કોબી છે, કોબીનો ભાવ છે કોબી 35 રૂપિયા કિલો છે મિત્રો. મકાઈ પણ છે અહીંયા તો એના ભાવ પૂછીએ આપણે. મકાઈના ભાવ 70 રૂપિયા કિલો મિત્રો. આવી ગયા છીએ આપણે ગોરખનાથ ટ્રેડર્સમાં. અહીંયા આપણે તમામ શાકભાજી છે એના ભાવ પૂછીશું. કોબી છે શેઠ, કોબીનો ભાવ છે 25 રૂપિયા કિલો કોબીનો ભાવ છે. ચોળી છે તો એના ભાવ પૂછીએ આપણે. ચોળીનો ભાવ એને 20-25 રૂપિયા કિલો છે.
કારેલા છે ને ભીંડો છે એનો ભાવ પૂછીએ આપણે. કારેલા હું ભાવ? 40 રૂપિયા કિલો કારેલાનો ભાવ છે. ભીંડો? ભીંડો 35-40 રૂપિયા કિલો. મિત્રો આપણે આવી ગયા છે મહાદેવ ટ્રેડિંગમાં ને ચાલો આપણે અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું. ચોળીથી શરૂઆત કરીએ આપણે. ચોળીનો ભાવ છે 55 રૂપિયા કિલો. પછી કારેલા છે એનો ભાવ છે? કારેલા 42 રૂપિયા કિલો છે. પછી ભીંડો છે એનો ભાવ? ભીંડો 33 રૂપિયા કિલો છે. પછી તુરિયા છે. તુરિયા નો ભાવ છે? તુરિયા 55 રૂપિયા કિલો છે. અહીંયા રીંગણા છે એના ભાવ પૂછી લઈએ આપણે. રીંગણાનો ભાવ? રીંગણા 25 રૂપિયા કિલો. અહીંયા કોબી છે એના ભાવ પૂછી લઈએ આપણે. કોબી નો ભાવ? કોબી 25 રૂપિયા કિલો છે. હા. ગવાર? ગવાર 60 રૂપિયા કિલો છે. પછી ભીંડાના ભાવ? ભીંડો 33 રૂપિયા. મીડિયમ ભીંડો છે. આપણે આવી ગયા છે કાચલિયા ટ્રેડર્સમાં ને આપણે અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું. શરૂઆત આપણે મેથીથી કરીએ. શેઠ મેથીનો ભાવ છે? 4 થી 5 રૂપિયા જોડી. 4 થી 5 રૂપિયા જોડીનો ભાવ છે મેથીનો. પછી કારેલા? 35 થી 40 રૂપિયા. 35-40 રૂપિયા કિલો કારેલાનો ભાવ છે. કોબી છે? કોબીના ભાવ? 28-30 રૂપિયા કોબીના ભાવ છે. ચોળી? સફેદ ચોળી 20-25. એ ભાઈ હું શું 20 થી 25 રૂપિયા કિલો સફેદ ચોળીનો ભાવ છે. ઓલી બધી 5-6 વાળી બધી કાકડીનો ભાવ? કાકડી 20 થી 25. કાકડી 20 થી 25 રૂપિયા કિલો. પાલક? પાલકનો ભાવ? અલગ 2-3 રૂપિયા જોડી. 2 થી 3 રૂપિયા જોડી પાલકનો ભાવ છે. ભીંડો છે અહીંયાનો ભાવ પૂછીએ આપણે. શેઠ ભીંડાના ભાવ? 30 થી 35 રૂપિયા. 30 થી 35 રૂપિયા કિલો ભીંડાના ભાવ છે. રીંગણા છે. ગલકા છે એના ભાવ પૂછીએ આપણે. રીંગણાના ભાવ? 15 થી 25. 15 થી 25. પછી ગલકા? હલકા 20-25. 20 થી 25 ગલકાના ભાવ.